ધન્યવાદ કહેવા માગું છું તમારા બધા તરફથી અને તમારા બધા માટે જમવાનું રાખ્યું છે. તો હવે રિફ્રેશ જે તમે થવાના છો થઈને જજો. અને મારે ફક્ત એક જ વાત કહેવાની છે કે તમે જેટલા છો એવી એજમાં છો જ્યારે આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે આગળ જઈને શું કરવાનું છે, કઈ રીતની વસ્તુ તમે કરી શકશો. સ્પોર્ટ્સ, एजुकेशन, आर्ट, જેમાં તમે જવાનું હોય તમે જઈ શકશો. कहीं भी किसी भी जगह आपको लगता है कि आपको मेरी हेल्प की ज़रूरत है, मैंने जैसे सिविल सर्विसेज की तैयारी की थी, मैं इंजीनियर हूँ, तो कहीं पे भी आपको कभी भी लगता है कि मैं किसी तरीके से आपकी हेल्प कर सकती हूँ तो मैं आपके लिए हमेशा अवेलेबल हूँ. आप कभी भी मेरे ऑफिस में आके मुझसे बात कर सकते हैं, सोशल मीडिया के माध्यम से भी मेरे साथ जुड़ सकते हैं. थैंक यू वेरी मच. हम सभी ने हमारे स्पीकर्स का थैंक्स किया, टीम का थैंक्स किया कि उन्होंने इतने अच्छे से सब ऑर्गेनाइज किया. मैं आप सभी को भी थैंक यू बोलना चाहती हूँ कि आप सभी ने इतना अच्छा श्रोता बन के हमारे दोनों जो स्पीकर्स हैं उनको सुना. और मैं आशा करती हूँ कि आज हम यहाँ से कुछ पॉजिटिव लेकर जाएंगे. और जैसा कि माना जाता है कि छेवाड़ाना आदिवासी विस्तार जिल्लाना बाळको छे, तो एवी रीते केम कोईने कहेवुं पड़े छे केम आपणे छेवाड़ाना छीए, आपणे आगळना विस्ताરના बाळको कहेवाय एवी રીતના કર્મો કરવાના છે. थैंक यू सो मच. હું ખરેખર આજના આ મોઢું લટકાવીને થોડું ફરવાનું હોય આખી જિંદગી. તો મને કે પેટ સાફ આવે સરસરાટ, એ મોટું સુખ છે. સરસરાટ એ જેને ન આવે એ બહુ દુઃખી થતા હોય, એ બીજાને દુઃખી કરીને રાખે આખો દિવસ. તો આ દુઃખ જે છે ને, આ સુખ અને દુઃખ, એ ઉપરવાળાએ શું વ્યવસ્થા કરી છે, શરીરમાં જેટલો કચરો ભેગો થાય એ સમયસર નીકળી જવો જોઈએ. આ સાદું સાયન્સ છે. તમે વિચાર કરો, આ ભૂમિકાબેન બેઠા જ ને, એમના કાકા છે અમેરિકા, એ સાયન્સના એક્સપર્ટ છે, વિડીયો બેઠા બેઠા બનાવ્યા ભૂપેન્દ્રસિંહ. તો એ સાયન્સ છે, આ વિજ્ઞાન. શરીર રાખે જ નહીં. તમારી જો આ બે સ્વીચ શરીરે તમને આપી જ નથી. તમે ગમે એવા મોટા એક્સપર્ટ હો, ગમે એવા મોટા મહાત્મા હો, ગમે એવા મોટા લેવલે પહોંચી ગયા હો ને, તો એ પ્રેશર આવે તો ભાગવું જ પડે. આપણે બોલીએ જ છીએ ને કે 5 મિનિટ આપો મને, પછી બીજી બધી વાત. હમણાં આપણા મિનિસ્ટર સાહેબ છે, ગડકરી સાહેબ, વિડીયો છે એમનો પોતે જ બનાવ્યો છે, બરાબર. તો ઉદઘાટન કરવા કંઈક ગયા કોઈ કોલેજની અંદર, તો સાહેબને રસ્તામાં વાર લાગી હશે ને કે જગ્યા મળી નહીં હોય, એટલે એને પેલા બધા કહે કે સાહેબ આપણે રિબિન કાપવાની છે. સાહેબ કે એ રિબિન પછી, પહેલાં મને હું ટોયલેટમાં તો મારી આવું, પછી આપણે રિબિન કાપશું. પછી બહાર આવીને એમ કીધું કે જો હું મિનિસ્ટર તરીકે બધાને એ આરોગ્યની એના બધી ઘણી સરસ સરસ ટિપ્સ આપતા હોય છે, અમે પ્રવચન કરે ત્યારે, કે આ બધાને ટીપ આપું છું. માણસની કિડની ઉપર પ્રેશર ન આવે ને એવા જ પ્રોગ્રામ કરવા, એનાથી લાંબા પ્રોગ્રામ કરવા જ તે. અમારે ધ્યાન રાખવાનું બે, બરોબર, કે ભાઈ પ્રેશર આવે ને માણસ દબાવીને બેઠો રહે એવા પ્રોગ્રામ નહીં કરવાના. હવે તમને એમ થાય કે આ શું ચાલુ કર્યું, એ એટલા માટે ચાલુ કર્યું કે કુદરતે તમને સ્વિચે નથી આપી, એ પોતાના હાથમાં રાખી છે, તમારું ભાઈ હાલત નહીં. તો આ શારીરિક કચરા 48 કલાકની અંદર શરીરમાંથી સાફ થઈ જાય ને, એને હેલ્ધી બોડી, જે સંજયભાઈ કહે ને 60 વર્ષે પુષઅપ કરવાનું, એ કહેવાય હેલ્ધી બોડી. કારણ કે કચરા સાફ થઈ જાય છે ઓટોમેટિકલી. ન થાય ત્યારે તમારે ડૉક્ટર પાસે જઈને જોઈ જવું પડે, અને પછી જાત જાતના ખેલ ચાલુ થાય, બરાબર. મોંઘા બધું થાય. બીમાર માણસ એને જ કહેવાય કે જેને આ બધું કચરો સરખો સાફ ન થતો હોય શરીરમાં. તો મારા મિત્રો, તમને કહો કે તમે નબળા છો, તમે નકામા છો, તમે તો ગામડાવાળા, તમે જંગલવાળા, તમે છોટાઉદેપુરના, તમે અહીંના, તમારું મોઢું જુઓ, તમારા ખાનદાનમાં કોઈ નથી કર્યું, તમે આમ નથી કર્યું, આવું જે કોઈ નેગેટિવ સંભળાવી જાય ને, એની સામે સ્માઇલ કરીને કહેવાનું કે 48 કલાકમાં સાફ. પ્રોસેસ કરી નાખવાનું, એવું સાંભળવાનું જ નહીં. ન શું થાય, કોઈ નહોતું કર્યું, તમે પહેલી વાર કરશું. નરેન્દ્રભાઈ મોદી આપણા 3 ટર્મથી વડાપ્રધાન છે, તેમના કુટુંબમાં કોણ જિલ્લા પંચાયતનું પ્રમુખ હતું, મને યાદ કરી દીધો. વિચાર કરો, અમિતાભ બચ્ચન 5 પેઢીથી સુપરસ્ટાર ગણાય છે, તેના પપ્પા તો કવિ હતા, એ ક્યાં ફિલ્મમાં એક્ટિંગ કરતા હતા. કોઈ અગાઉ નથી કર્યું એટલે હવે નહીં થાય એવું માનીને નિરાશ થઈ જવું નહીં. જંગલની જે નાનકડી કથાથી વાત પૂરી કરવા તરફ જાઉં. એક ભાઈ બહેન હતા, મા બાપ ગુજરી ગયા હતા, અનાથ હતા, લાકડા કાપવા માટે જતા હતા.
લાકડા કાપવામાં ભાઈ લાકડા કાપતો હતો અને બેન ત્યાં રમતી હતી, નાનકડી હતી. ભાઈ તમે કોઈ સાચવવા વાળું હતું નહીં એટલે ભેગી લઈ જાય, એને સાફ કરી દીધો. ભાઈએ બૂમાબૂમ કરી, તો બચાવો બચાવો, મારી બેનને સાફ કરી દીધો. બેન બેભાન થઈ ગઈ, કોઈ આજુબાજુ સાંભળવા વાળું હતું નહીં. બેનને ખભે નાખીને ભાઈએ દોટ મૂકી, દોડો. મને તો પાછું યાદ આવી જાય મેરેથોન, તમારા હજી મને વિડીયો પિક્ચર યાદ છે, કેવા દોડો છો બધા. ભાઈ દોડ્યો, દોડીને ગામમાં પહોંચ્યો ને ગામના દવાખાને જઈને પોતે શ્વાસ ચડી ગયો હતો, અડધો બેભાન જેવો થઈ ગયો હતો એટલે કીધું તારે સાફ કરી ગયો, પોતે જ પડી ગયો. બેની સારવાર થઈ ગઈ, બે હેમખેમ થઈ ગયા, બે બચી ગયા. રાત્રે બીજા ડોક્ટર રાઉન્ડ મારવા માટે આવ્યા, એને ઓલા જે ડ્યુટી ઉપરના હતા એને એમ કીધું કે આ છોકરો છે ને એની બેનને લઈને આવ્યો હતો. એમ કહેતો હતો કે જંગલમાંથી ઉંચકીને દોડી આવ્યો. આવડો છોકરો આટલું વજન બેનનું એટલું ઉંચકીને દોડ્યો કેવી રીતે હશે? તો ડૉક્ટર સાહેબ જે આવ્યા ને સાંજે, એ અનુભવી હતા. પેલો ભાઈ જે તો નવો હતો, જુનિયર હતો, સવારે ડ્યુટીમાં હતો. એને એમ કીધું કે દોડ્યો જીવ ઉપર આવી ગયો હતો ને, તો જીવ ઉપર આવેલો માણસ કંઈ પણ કરી શકે. એ જંગલમાં દોડી શકે કારણ કે એનું એક જ ફેમિલી મેમ્બર જીવે છે. 100 જણ મરી જાય તો એકલો થઈ જાય આખા જગતમાં, એટલે દોડે. પણ એ દોડી એટલે શીખો કે એની આજુબાજુ કોઈ એવું હતું નહીં કે તારાથી નહીં થાય એવું કોઈ. ત્યાં કોઈક દોડતા મળી ગયો કે જંગલમાં એમ કહે કે હવે કાંઈ ન થાય, તો સાફ કરી ગયો, હવે તારાથી પહોંચાય થોડું કંઈ, તું હાલીને થોડો પહોંચી આવ, તું દોડીને થોડો પહોંચી આવ, આટલું વજન થોડું કરેથી ઉંચકાય. જે મિનિટે આવું કહેવાવાળા કોક તમને ભટકાય એટલે તમને એમ થાય કે આવો સાચી વાત છે, આપણે તો કંઈ થાય નહીં. મેં મારા ઘરના દરવાજે સ્ટીકર જ રાખ્યું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આવો આ બધા બોડેલીમાં ઘણા મિત્રો ઓળખે છે, રાજાભાઈ છે, અમારા જૂના વાચક છે. મેડમને એ બહુ જાહેરમાં આમંત્રણ આપું, કોઈક વાર આવો અમારે ત્યાં રાજકોટ. સંજયભાઈને કહું દરવાજે સ્ટીકર છે. લોકો શું કહેશે એની બીમારી રાખવી જ નહીં, લોસુકની ગોળી ખાવી જ નહીં. લોકો શું કહેશે, લોકોને જે કહેવું હોય કે આપણે જે કરવું હોય તે રાખવાનું, આપોઆપ લોકોનું કહેવાનું ફરી જશે. આપણું પરફોર્મન્સ પડશે ને એને અભિપ્રાય પડશે. આ જ લોકો હતા જે વિરાટ કોહલીને કાઢી મૂકવા માંગતા હતા, એ જ લોકો કહે છે વિરાટ કોહલી રિટાયર કેમ થઈ જાય છે. આ જ લોકો હતા જેને રોહિત શર્મા ટીમમાં નહોતો જતો, અને એ જ લોકો કહે છે કે રોહિત શર્માને કોઈ રમાડતું કેમ નથી. તમારા પરફોર્મન્સ મુજબ લોકોના અભિપ્રાય થયા કરશે મારા મિત્રો. આ યાદ રાખજો, જીવનની અંદર પરમ સત્ય છે. એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે દુનિયાને જે કહેવું હોય કે આપણું લક્ષ્ય નક્કી કરો, આપણી તૈયારી નક્કી કરો, આપણા સપના જુઓ, સપના મુજબની ક્ષમતા કેળવો, અને એના પછી પોતાની જાતને જેટલી ડેવલપ કરી દો કે તમારે કોઈની મદદ લેવાની જરૂર જ ન પડે. इस तरह से हमने तय की मंजिलें गिर पड़े, गिर कर उठे, उठ कर चले. દુનિયાના દરેક સફળ માણસોની આ જ કથાઓ છે. આજે જે ઇલોન મસ્ક સૌથી વધારે પૈસા કમાયેલો માણસ થઈ ગયો, 3 દિવસની અંદર એક આઈપીઓ બનાવીને સ્પેસએક્સ રોકેટનો, એના 4 રોકેટ પડી ગયા હતા અને ત્યારે કોઈ લોન દેવા માટે એને તૈયાર નહોતું. ગીર પડે, ગીર કર ઉઠે, ઉઠ કર ચલે. બધાની કથા એક જ છે. મેં એક આત્મવિશ્વાસ ઉપર પુસ્તક લખ્યું હતું, વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપઘાત માટે જ લખ્યું હતું કે આપઘાત બંધ થાય. અને એમાં જ મેં પહેલા પાને લખ્યું હતું, આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. બુદ્ધિવાળી ગમે તેટલી વાતો કરશો, કામ કરીને બતાવશો ને, એનાથી મોટું આ જગતમાં કાંઈ નથી. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. આઈ ક્યુ વાળા બેઠા રહેશે, આઈ ડુ વાળા આગળ નીકળી જશે. તમારો જિલ્લો અત્યારે પ્રગતિ કરી રહ્યો છે, આગળ નીકળી ગયો છે, કારણ કે આઈ ડુ વાળી ટીમ ભેગી થઈ ગઈ છે. આઈક્યુ વાળો તો પહેલા આવ્યા છે ને, એવું થોડું છે કે નવા આવ્યા હોય. પણ ખાલી આઈક્યુ થી જગતમાં કામ નથી ચાલતું. આઈક્યુ ભેગો આઈ ડુ નો સંગમ થવો જરૂરી છે. ખૂબ મજા આવી. પેલી પંક્તિનું સમાપન તમને કરી દઉં, જ્યાંથી શરૂ કર્યું હતું, લેક્ચરનું સમાપન કરી દઉં પંક્તિઓ સાથે. જો કરતે રહે ગયે કિસી કા ઇંતજાર, પેલું દશરથ માઝીનું પિક્ચર છે. भगवान के भरोसे मत बैठो, क्या पता भगवान तुम्हारे भरोसे बैठा हो. सत्य घटना છે. પણ દલિત માણસ, મજૂર માણસ, પથ્થર ફોડવાનું કામ કરતો રહ્યો, પત્ની મરી ગઈ. મેં તો એનો લેખ લખ્યો ને સંજયભાઈ ત્યારે લખ્યું હતું કે સાંજાએ તાજમહલ તો બીજાને પૈસા આપીને બનાવી. પોતે તો બેઠો ને ખુરશી ઉપર એમને કે ભાઈ મારી પત્ની ગુજરી ગઈ, એક સરસ મજાનું બિલ્ડિંગ બનાવવું છે. આ માણસે પોતાની પત્ની ગુજરી ગઈ
ત્યારે આ ગામમાંથી બીજા કોઈને હોસ્પિટલે જવામાં મોડું ન થાય અને મારી જેવું દુઃખ એને સહન કરવાનું ના આવે એમ માનીને એકલા હાથે પહાડમાંથી રસ્તો બનાવ્યો 55 કિલોમીટરનો ફેરો 15 કિલોમીટરનો કર્યો, જેનું સરકારે નામ આપ્યું એનું પોતાનું દશરથ માઝી પથ. અને એણે કીધેલી વાત છે, આ ભગવાન કે ભરોસે મત બેઠો, क्या पता भगवान तुम्हारे भरोसे जो करते रहते हैं किसी का इंतजार, उनकी जिंदगी में आज भी जमेले हैं कि कोक आવીને આપણો ઉદ્ધાર કરશે. जो चले थे सिर्फ अकेले उनके पीछे आज मेले, चले थे सिर्फ अकेले उनके पीछे आज मेले. તમારી જિંદગી તમારે જ ડેવલપ કરવાની છે અને ભણવા સિવાય કોઈ સ્વતંત્રતા તમને નહીં આપી શકે. તમે યાદ કરજો, હવેનો યુગ એવો આવી ગયો છે જેની પાસે સરસ્વતી હશે, જેની પાસે માઇન્ડ પાવર હશે, એની પાસે જ મની પાવર આવશે, મસલ પાવર આવશે. સરસ્વતી વિના લક્ષ્મી અત્યારે આવતી નથી. જોઈ લો, આ જેટલા અબજપતિઓની લિસ્ટ આવે છે જોઈ લો, બધા સરસ્વતી પુત્રો છે જેને લક્ષ્મીએ કોઈક ને કોઈક શોધ કરીને બેઠા છે, કોઈક ને કોઈક ટેકનોલોજી ખિસ્સામાં રાખીને બેઠા છે, કોઈક ને કોઈક બુદ્ધિનું કામ રાખીને બેઠા છે. અને જે લોકો બીજા છે એને એવા જ કામ કરવાવાળા ગોતવા પડે છે. કોઈક આદિત્ય ધર મળી જાય ને તો જીઓ સ્ટુડિયોને આખા વર્ષની કમાણી થાય એવું ધુરંધર બનાવી નાખ્યું. તો વિચાર કરો, જીઓ સ્ટુડિયો તો મુકેશભાઈ અંબાણીની માલિકીનો છે, પણ એ લોકો ફિલ્મ નથી બનાવી શકતા. એને એક આદિત્ય ધર મળે ત્યારે 2,000 કરોડના પિક્ચરો બને છે. તમે વિચારજો. એટલે તમારી ડેવલપમેન્ટની હું તો જતો રહીશ હમણાં, પણ મને એવી રસ છે કે મેડમ આટલો બધો રસ લઈ રહ્યા છે, આટલું બધું. તમે વિચાર કરો, અમે મળ્યા અને 2 મહિના થયા ત્યાં તમે એ વિચાર કર્યો, એ એમ કહી શકતા હતા કે ભાઈ આપણે એક પ્રોગ્રામ કરવો છે મારા માટે, તમે આવો. પણ સંજયભાઈ અમે મળ્યા ત્યારે મેં તો એમ કીધું હતું કે કોકવાર છોટાઉદેપુર આવીશ, આપણે મળશું. એમણે વિચાર એ નથી કર્યો કે તમે મારા માટે આવો. તો એ ઉભાઈ નો ત્યારે ખુરશી નથી એમની બેસવાની. હું સંજયભાઈ ઊભા એ ચર્ચા કરતા હતા કે 3 જણા ઉપર છે, ખુરશી 2 છે. આપણે ત્યાં તો યુદ્ધ થઈ જાય, તમને ખબર છે, આજે ટીવીના સમાચારમાં આવે આ મુદ્દો. ખુરશી બેન, ખુરશી ઉપર બેસવા વાળા 3. વચ્ચે એક ચૂંટણીમાં એક ઉમેદવાર ફોર્મ ખાઈ ગયા હતા. આવું મેં વિડીયો જોયો હતો. ઉમેદવાર હતા, નામ શું, ઉમેદવાર, જેને ઉમેદ હોય કે હું જીતીશ, બરોબર. તો એ હામા માણસને ફોર્મ ભરી ન વગર એટલે એનું ફોર્મ આમ ટેબલ ઉપર પડ્યું તો ઉચકીને ખાઈ ગયા. મોટેમાં કોઈ કરીને ખાઈ ગયા. તો ભરે જ કેવી રીતે? ભરે તો જીતે ને. આવા લોકો હોય એની વચ્ચે, એવા લોકો છે આ જગતની અંદર કે જેને પોતાની હોદ્દો, સત્તા અને આયોજન હોવા છતાં પોતાની ખુરશી નથી મુકાવતા. આ જેવી તેવી ઘટના નથી, કારણ કે અમે ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ, અમને ખબર છે કે શું શું થતું હોય. અમારો વારો આવે ત્યારે અમને એમ લાગે કે હો, મુખ્ય શ્રોતા અમે હતા, વક્તા તો ખોટું લખ્યું જ કાઢે, બરોબર. આપણને સંભળાવવા માટે જ બોલે હતા, એ જે બોલે. તમને આવા સરસ મજાનું તંત્ર મળ્યું છે, આટલું વહીવટી તંત્ર, આવું સરસ કામ કરનારું, તમારી ચિંતા કરનારું, જેમણે અમને બોલાવીને પૈસા ખર્ચીને શું ચિંતા કરી કે મારા વિસ્તારના. મેં મેડમને પૂછ્યું તમારે કંઈ ખાસ મેસેજ દેવો છે? અહીંયા જ ઊભા. અને એમણે શું મને મેસેજ આપ્યો તમને ખબર છે? એમણે મને એમ કીધું કે અમારા વિસ્તારના દીકરા દીકરીઓ ક્યારના બેઠા છે ને, એ ડેવલપ થાય, આગળ વધે અને સફળ થાય, પ્રગતિ કરે, એવો કંઈક મેસેજ આવે. કોઈ કેમેરા નહોતો થયો, કોઈ સાંભળવા વાળું નહોતું. અમે 2 જ વાત કરી, બાકીના આજુબાજુ ઊભા નહીં સંભળે. એમનો અવાજ તો એટલે આવડે છે કેવી રીતે, મારો તો અવાજ હજી થોડોક મોટો છે, બીજાને સંભળાય. આટલી જ વાત કરી કે આ બધા છોકરાઓને અમે ખાસ ભેગા કર્યા છે કે તમારી પાસેથી કંઈક લઈને જાય. આ ભાવના છે. આ માટે તમે જવાબદાર બની શકો તો હવે તમારા હાથમાં છે, મારા કે એમના હાથમાં નથી. હવે તમારા હાથમાં છે કે આજથી 10 વર્ષ પછી, આજથી 20 વર્ષ પછી, મેં તમને સ્પોર્ટ્સની તો વાતથી શરૂઆત કરી હતી ને સમાપનમાં હું કહીને જાઉં છું કે એક દિવસે તમે ગાર્ગી મેડમ જ્યાં હોય ત્યાં એમને મળવા જઈને એમ કહો કે મેં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી છે અને હવે હું તમારી જેમ કલેક્ટર બનીને બતાવીશ, તમારી જેમ ઓફિસર બનીને બતાવીશ. આજથી શરૂ કરશો તો એ અઘરું નથી. તમારે તો એવા કોચ છે જે ઘરના જ છે, તમારે કોઈ પાસે ક્લાસ લેવા જવાની જરૂર નથી, પોતે જ તમને સમજાવી દે એમ છે શું કરવું. મેં તો પૂછો ઇન્ટરવ્યુમાં સવાલ પૂછ્યો તો સૌથી વધારે વાત અમારી એ મુદ્દા ઉપર થઈ કે કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, સિવિલ સર્વિસની, શું શું વાંચવું, કેવું ધ્યાન રાખવું અને કેમ એન્જોય પણ કરવું પરીક્ષા આપતા આપતા, સાવ થાકી ન જવું, કંટાળી ન જવું. તો મને વિશેષ આનંદ છે કે ભાઈ તમે આ લેવલે પહોંચી ગયા છો
અહીંથી તમે ઓલરેડી આટલા પગથિયા તો ચડી જ ગયા છો, તો કે ને કે તમને 50-50 ચાન્સ છે, તો આપણે એમ કહેવાનું 50 તો તમે આપી જ દીધા ને રેડી. હવે મારે તો 51 નો 1% જ ફેરવાનો છે, એટલે 49 તમારા ને 51 મારા. તમારે 1% આગળ વધવાનું છે મિત્રો, 1% આગળ વધીને બતાવજો. અને યાદ રાખજો, પાँव दलदल में ही सही जमाए रखे, मुसीबतों में हौसला टिकाए रखे. સંજયભાઈ જેટલી રોમાન્સની વાત કરતા હતા ને, મને મરીશ સાહેબનો શેર યાદ આવી ગયો. તમને સાંભળતા યાદ આવી ગયો. ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. હિંમત નહીં હોય તો ભેગું જ નહીં થાય. આ જેના ભેગા થઈ ગયા છે ને એ તમે પૂછજો. ઓલી રશ્મિકા મંદાણાને હમણાં કોકે પૂછ્યું કે આ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાણા, કે આ વિજય દેવરકોંડાને તમે કેવી રીતે, તમારી પાસે તો ઘણા બધા લોકો ઊભા હતા, વિજય દેવરકોંડાને જ કેમ તમે પાછા બહુ સરસ જોડી છે કે લગ્ન બહુ સરસ રીતે ભારતીય સંસ્કૃતિ મુજબ કર્યા. તો રશ્મિકાએ હસતા હસતા કીધું કામ તો ઘણા હીરો મારી યારે કરતા હતા, પણ પૂછી એને લીધું. જેને પૂછી લીધું એટલે વારો આવી ગયો, લગ્ન થઈ ગયા. હમણાં તમે જોયું હોય, હમણાં જ વિડીયો આવ્યો છે કે રશ્મિકાને તૈયાર કરી દે છે હસબન્ડને. 2 હીરો હિરોઈન છે, પણ ઓલા આમ ઓલી પરાણે નહીં, ઓલી પરાણે કંઈક આમ જો રૂપ નહીં કરે એમ નહીં, શોખથી લહેરથી કે મારો હસબન્ડ છે, આમ જરાક એની મૂળ સરખી દેખાવી જોઈએ, એનું ધોતિયું હરખું દેખાવું જોઈએ. તો આ વાત વિચાર કરજો. આ હિંમત એટલે હોસલા. દરવાજા તો ખુલેલા જ હોય છે, દરવાજા ખેંચવાની જરૂર છે. તાળું નથી માર્યું ખબર ક્યારે પડે, ઊભા થઈને ખેંચો તો. ઘરે બેઠા બેઠા વિચાર કરો એનાથી ન પડે. पाँव दलदल में ही सही जमाए रखे, मुसीबतों में हौसला टिकाए रखे. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता. काळावाળી ચાણીમાં પાણી ભરીને કોકને કેવી રીતે ભેટમાં આપશો? પાણી તો નીકળી જાય. થોડી બુદ્ધિ વાપરો, જેવું તમને કહેતો તો હાર્ડ વર્ક કરો ને સ્માર્ટ વર્ક કરો. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता. बर्फ जमने तक धैर्य बनाए रखे. પાણીને તમે ભરીને આપી શકો, પાણીનો બરફ જમાવો, 2 કલાકમાં બરફ જમી જશે, ચાણીને ભરીને આપી દો. તો રસ્તાઓ તો નીકળે જ છે મિત્રો. દોલતથી રસ્તા નથી નીકળતા આ જગતમાં, દાનતથી રસ્તા નીકળે છે. તમારી ઈરાદો હશે ને, તમારો ઈમાન હશે, તમારી ઈચ્છા હશે, તો ઈશ્વર પણ તમારી ભેગો હશે. ત્રણેય ઈ ભેગા થઈ જશે, ઈમાન, ઈચ્છા અને ઈશ્વર. મને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. હું તો વારંવાર આવતો રહીશ. મને તો મજા પડે એવી જગ્યાઓ છે આ. અને બધા આ જેટલા મિત્રો દોડાદોડી કરીને અમારા બેને બોલાવવાનું આખું આયોજન કર્યું, કારણ કે આવા મોટા આયોજન માટે કેટલી ટીમ, કેટલા શિક્ષકો હશે એની પાછળ જોડાયેલા, કેટલા અધિકારીઓ હશે, કેટલા તંત્રના બધા વહીવટકર્તાઓ હશે. પણ આ વિચારના વાવેતર કરવાનો, તમે પહેલા વૃક્ષનું વાવેતર કર્યું, પછી વિચારનું વાવેતર કર્યું, એની સરસ મજાની હરિયાળી પાછી ખીલેલી હશે જોવા માટે હું સંજયભાઈ પાછા જરૂર આવશું. એના પછી હું પ્રોમિસ કરું પાછા આવશું. થેન્ક યુ. આપણે ગુજરાતીમાં એક મહાન ટેકનોલોજી શોધેલી, મિસકોલ ટેકનોલોજી. કોલ જ નહીં કરવાના, મિસકોલ કરવાના. ધાબા માણસ કહી દેવાનું પહેલા, 2 મિસકોલ આવે તો આમ સમજવાનું, 1 મિસકોલ આવે તો આમ સમજવાનું, 3 મિસકોલ આવે તો આમ સમજવાનું. પણ કોલ જાય નહીં કારણ કે ત્યારે એટલા ટાવર નહોતા, ફટાફટ કોલ લાગવા માંડે બધી ઇન્ટિરિયર વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં. અમે ભેગા ગયા. હવે એમને એસી કારમાં પ્રશ્નો છું, કારણ કે છે અમેરિકાથી એક માણસ ચેક લેવા માટે આવ્યો હોય આ ગામમાં. તમને એમ કે આવી એનાઉન્સમેન્ટ કરે કે તમે બધા આવીને અહીંથી 1.5 કલાકથી બેઠા છો, પણ જય વસાવડા સંજય રાવલ આજે પહોંચવાના નથી કર્યું, હવે પાછા ઘર ભેગા થઈ જાઓ, તો કેવી હાલત થાય? એ જે તમારી હાલત થાય એને જ મગજમાં આવવા માંડી કે ભાઈ આ આખું ગામ ભેગું છું, મેં પૈસા આપીને બધે ફંક્શન ગોઠવું અને હું પહોંચી નહીં શકું, મારી સામે જોવે તો એના ગામ કોઈ ગયો તો મને ક્યાંથી રસ્તો પડે? તો મેં હસતા હસતા કીધું કે તમારે અમેરિકાની જ્યારે આપણે તો આપણે ત્યારે આપણે બહુ રોકવું કલ્ચર, બધું તમારે અહીંયા સીસીટીવી હોય ને એમ આપણે ત્યાં પણ સીસીટીવી. દરેક ગામમાં 2-5 જણા એવા હોય, બધી ખબર. કોની માથે લોનના હપ્તા થઈ ગયા છે એને ખબર હોય, કોને ખેતીમાં શું વાવ્યું છે એને ખબર હોય, બરોબર? કોનું આપણે લગ્નની વાત કરતા હતા ને, કોનું ક્યાં ગોઠવાનું છે એને ખબર હોય, કોનું ક્યાં તૂટી ગયું એને ખબર હોય. એટલે મેં હસતા હસતા કીધું કોક સીસીટીવી મળી જાય ને આવું આ લોકો, તો એને ખબર હશે તમારું ગામ કઈ બાજુ કઈ દિશામાં. તો અમે નીચે ઉતરા. આવો જ ઉનાળાનો સમય, તડકો જોરદાર. પછી કોઈ દેખાતું નહીં ને, તો હું ચાલતો બાજુમાં એક મારી ખેતર હતું, ખેતરમાં ગયો.
ક્યારેક સામાન્ય સ્થિતિનો મજૂરી કામ કરતો છોકરો, એ બહુ મોટી ઉંમરનો નહીં, એવો પાણી વાળતો હોય, પાણી પાતો હોય, મેં કીધું દોસ્ત આ ગામ, હા મારું જ ગામ છે, બહુ સરસ નજીક જ છે, ભાષામાં મને સમજાય. મેં કીધું દોસ્ત એક કામ કર, તને એમ મળે એના કરતાં જાજા પૈસા અમે બક્ષિસમાં આપીએ, આજનો દીધું અહીંનું કામ પતાવને અમારું કામ કરી દે, જમવા ખાવા પીવાનું કરે, રેડી મૂકી જવાનું બધું. પણ અમારે હવે ઇમરજન્સી છે, હવે જો મોડું થશે તો ગામમાં બધા આ તડકામાં બેસશે નહીં, એટલે કાંઈક ગડબેડા થઈ જશે ને આ સાહેબ અમારી ભેગા આવ્યા ફંક્શન છે એ પાણી જશે. છોકરો માની ગયો, ગાડી બેસેલો, ગાડી જરાક આગળ ચાલી તો મારી સાથે વાત મેં કરી હતી એની સાથે, સાહેબ તો વાત બિચારા ગુજરાતી સુધી કરી નહોતા શકતા. મારી સાથે કહ્યું કે મને આમ નહીં આવે, કેમ તારા ગામમાં તને રસ્તો નથી મળતો, તો હું કોઈ ગાડી બેઠો જ નથી, મને આમ ન ચડે, તો આમ ગાડી ફાસ્ટ ચાલે મને રસ્તો ન મળે. મેં કીધું કેટલું દૂર છે, તો હમણાં જ આવી જાય, 2 કિલોમીટર નથી, પણ તમને ન માથું ચૂકું થઈને જવાનું હોય ને ઘણા નાના ગામ. તો અઘરું એક માણસ મળ્યો, એક લાઈફલાઈન મળી પહોંચવા માટે, એ ગાડી બેસવા તૈયાર નહીં. ઓલા મારા સાહેબને ગાડીમાંથી નીચે ઉતરવા તો બંધ થઈ જાય, બધા અમેરિકાથી આવેલા અને એની ગરમી કેવી રીતે ચાલે. તો વળી પાછું તો દિમાગ હોય તો થોડાક રસ્તા નહીં, મેં રસ્તો કાઢ્યો. મેં કીધું આપણે એક કામ કરીએ, તું આગળ ચાલ્યો, અમે ગાડીને બ્રેક મારતા મારતા ધીમે ધીમે અને ઓવરટેક કર્યા વગર લગાવ્યું કે આટલો જ વળાંક છે, તે વળાંક અમને કાલે બી હાલી બતાવી દે, પછી પાકી છે ગાડી, પછી તારે અમને નિર્ણય મને કહો, પછી તો મને એક દિશામાં ચાલવાનું છે સીધું. મારા દોસ્તો, આજે મેં તમને આ વાત યાદ આવી એટલા માટે કરી, કેટલા વખત પહેલાનો કિસ્સો, અહીંથી કેટલા કિલોમીટર દૂર બનેલો કિસ્સો પણ મારા મગજમાં છપાઈ ગયો છે. છોકરાને તો મજા આવી ગઈ, આજનું કામે ગયું, આરામ કરવાનો, આજે ખાણીપીણી કરવાની, માત્ર પૈસા મળે. એટલે એ ચાલતો ચાલતો ગીત ગાતો ગાતો, સીટી વગાડતો, સીટી વગાડતા શીખી લેવું, સીટી વગાડતો ગીત ગાતો ગાતો લહેરથી ચાલ્યો જાય. ફાટેલા કપડા, પગની અંદર સરખા ચપ્પલે નહીં, સ્લીપર હતા એ સાંધેલા, દોરી મારીને સાંધેલા, એટલે સ્લીપરને પૈસા ભરવા નહીં. જે ગાંધીજી આવ્યા દક્ષિણ આફ્રિકાથી ભારતમાં, પછી એમણે પોકળી પહેરવાનું નક્કી કર્યું કે ભાઈ હું તો ભલે લંડનમાં ભણ્યો પણ મારા દેશવાસીઓ પાસે આ કપડાં નથી, તો મારા આવા કપડાં પહેરીને ભરાય નહીં. એવી પરિસ્થિતિનો છોકરો મારી બાજુમાં જે બેઠો છે, એ 1 કરોડની ગાડીમાં બેઠો છે, એના શરીર ઉપર જે ઘરેણાને જે બધું છે એ 1.5 કરોડનું થાય છે, ખિસ્સામાં 51 લાખનો ચેક છે, એટલે 3-4 કરોડનું દાગીનો તો બાજુમાં જ છે. પણ પેલા છોકરાને ઓવરટેક કરી શકતો નથી, પેલો ધીરે ધીરે ચાલ્યો જાય ગીત ગાતો ગાતો, અને બ્રેક મારી મારીને ગાડી હલાવવી પડે, ભલે પેટ્રોલ થોડુંક ચાલવું પડે. છોકરો જાય હાથમાંથી, તો કાર્યક્રમ જતો રહે હાથમાંથી. અને મને જે વિચાર આવ્યો ને મિત્રો, એ આજે તમારી સાથે શેર કરું છું. પેલા છોકરા પાસે સરખા ચપ્પલ નથી, પણ એ આગળ ચાલે છે, અને આ સાહેબ પાસે કરોડોની સંપત્તિ છે ને અત્યારે બેઠા છે એ કરોડોની ગાડી છે, અને કરોડોના કપડાં પહેર્યા છે, ઘરેણા પહેર્યા છે, ઘડિયાળ પહેરી છે રોલેક્સની, અને છતાં એ બ્રેક મારતા મારતા પાછળ ચાલે છે, કારણ કે પેલા છોકરાને ખબર છે કે મારે ક્યાં જવું છે, અને સાહેબને ખબર નથી કે મારે ક્યાં જવું છે. જિંદગીમાં તમારે આગળ વધવું હોય તો ખબર હોવી જોઈએ મારે હવે શું કરવું, મારે ત્યાં પહોંચવું છે. આ મગજમાં નકશો બનાવવાનો છે મિત્રો, નકશા વગર તો કેવી રીતે મંજિલ આવશે? ખબર તો હોવી જોઈએ. તમે પિક્ચર આવ્યું હતું વીલ બટે સન્નાટાની, સત્ય ઘટના હતી, અને મને યાદ એટલે આવ્યું કે એમાં કલેક્ટરની જ વાત હતા કે દીકરી ભણીને કલેક્ટર બને છે ઉત્તર પ્રદેશની અંદર. એની સ્ટોરી ઉપરથી આખું ફિલ્મ બનાવવામાં આવે, જેમાં વિધવા માતા છે, જે દીકરી આજે કલેક્ટર છે પણ ત્યારે કલેક્ટર નહોતી. મા બીજાના ઘરમાં વાસણ માંજીને ભણાવવાની કોશિશ કરે છોકરી, અમે તો ન ભણ્યા પણ આમાંથી બહાર નીકળવા માટે તું ભણી લે. અને દીકરીને ગણિતમાં મજા નથી આવતી, મેથેમેટિક્સ અઘરું લાગે છે, એટલે પાછી આવતી રહે ક્લાસમાં, મેથ્સ સમજાય નહીં.
माँ एम कि बड़ी होगी क्या करेगी, मोटी थी तू करीश શું? તો કે તું જીવે છે ને બીજાના ઘરના બર્તન માંજે, તું વાસણ માંજીને જીવે છે, હું વાસણ માંજીને જીવીશ. માં ખીજાય છે કે આ કઈ સપનું છે? આવા સપના જોવાના હોય કે વાસણ માંજી મોટા થઈ કોકના ઘરે? અમારી મજબૂરી છે. આ મજબૂરીને તમે તમારા સપના ન બનાવો. આ મજબૂરી અમે એટલા માટે રાખીએ છીએ કે તમારા સપના મોટા, તમારી લાઈફને કારકિર્દી મોટી થાય. અને એ માં પોતે સ્કૂલમાં જઈને પ્રિન્સિપાલને મળીને કહે છે કે મને તમારા ગણિતના ક્લાસમાં બેસવા દો, થોડું ઘણું હું શીખું તો રાતના આને લેસન કરાવી શકું, તો આને ગણિતમાં કંઈક રસ પડે ને તો મારી આ જીવાદોરી છે. હવે એના પપ્પા તો છે નહીં અને એકની એક દીકરી છે અને એ એવી વાતો કરે છે કે બીજાના ઘરના કામ કરીને મોટી થઈ છે. પ્રિન્સિપલને એમ થાય છે કે ભાઈ હું તમને એડમિશન કરવા આપી શકું બેન, પણ તમે બેસો ક્લાસ. એ માં બેસે છે ક્લાસમાં ભણાવવા માટે, શિક્ષક આવે છે. 2-5 દિવસ સુધી નવાઈ લાગે છે કે આવડી મોટી ઉંમરની બાઈ કેમ આવે છે? પેલી છોકરીને એટલી શરમ આવે છે, બોલતી નથી એની બેનપણી મને તમારી માં છે. આજે મોટી ઉંમરની સ્ત્રી છે, છેલ્લે આવીને બેસે છે મારે કાંઈ બધી ખીચવે એને. અને એક દિવસે શિક્ષકે નિબંધ પ્રેક્ટિસ કરાવવા માટે બોર્ડ ઉપર લખે છે કે ચલો આપ સબકો નિબંધ लिखना है, मेरा सपना, મારું સપનું. આગળ છોકરી બેઠી છે, પહેલી લાઈનમાં મજાનો વારો છે. માં તો છેલ્લે બેસે છે કારણ કે ખરેખર ઓફિશિયલી તો સ્ટુડન્ટ જ નથી. તો આગળ બેઠેલી છોકરી છે ને એ ઊભી થઈને એમ કહે છે કે હમ તો ગરીબ है और गरीब के पास कोई सपना होता है. नेगेटिव सीधी नाक पाड़ी दी, गरीब के पास कोई सपना होता है. तो બધા હસી પડે જોર જોર. બધા કંઈક ને કંઈક એનું સપનું બોલે છે. કોઈક કે મારે પાયલટ થવું છે, કોઈક કે મારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે, કોઈક કે મારે ખેતી કરવી છે. છેલ્લે પેલી માનો વારો આવે છે એટલે ખબર છે દીકરીની શરમ આવે છે, બોલશે નહીં કે મારી માં છે, એ પોતે દીકરીની ઓળખાણ નથી આપતી. ઊભી થઈને ખાલી એટલું જ બોલે છે કે ગરીબ તો वो है जिसके पास कोई सच्चा और अच्छा सपना नहीं. ગરીબાઈ એ નથી કે પૈસા નથી, ગરીબાઈ તો એ છે કે આપણી પાસે ક્યાં પહોંચવાનું લક્ષ્ય નથી. આ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે અબ્દુલ કલામ આવતા એમનું આખું પુસ્તક છે. બે જણે કેવી વાતો કરી. એ કલામ સાહેબ એવું કહેલું કે સપના એ નથી કે જ્યારે તમે રાતના સૂતા હો ને તમને આવે. સપના તો એ છે કે તમારી રાતની નિંદર ઉડાડી દે કે હું આ લક્ષ્ય ઉપર ક્યારે પહોંચીશ. એ કલામ સાહેબે પોતે રામેશ્વરમની અંદર છાપાના ફેરિયા તરીકે કામ કરતા કરતા રોકેટના ફોટા જોયા અને એને એમ થયું કે આપણે એક દિવસ રોકેટમાં બેસવું છે. એમને એ ખબર નહોતી કે રોકેટમાં માણસ ન બેસતો, એ તો વિમાનમાં બેસી શકે. પણ જો સપનું જોયું ને તો એક દિવસ ભલે રોકેટમાં બેઠા નહીં પણ રોકેટ એવા બનાવ્યા કે જે રોકેટ DRDOમાં બનાવવાને કારણે એમને ભારતના રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન મળ્યું. અને આજની તારીખે પણ હજી એમનું નામ લઈએ તો જો તમે હમણાં જ તાળીઓ પાડી, તો તમને કીધું નથી કલામ સાહેબનું નામ પડે તાળીઓ પાડજો. હજી લોકોના હૃદયમાં વસેલા છે કારણ કે એમણે કંઈક સારું કામ કર્યું છે બીજાઓમાં. આત્મવિશ્વાસ કેમ વધે? આત્મવિશ્વાસ તો Amazon.com ઉપર મળે કે તમે ઓર્ડર કરીને મંગાવી શકો. આત્મવિશ્વાસ છોટાઉદેપુરની કઈ દુકાને 500 ગ્રામના પેકેટમાં મળે છે, 2 કિલોના પેકેટમાં મળે છે? કેવી રીતે વધે કોન્ફિડન્સ? નવો આત્મવિશ્વાસ ક્યાંથી આવી જાય? તમે હમણાં સાયકલ ફેરવવાની વાત કરતા હતા. સાયકલનો નિયમ છે કે પહેલા ચલાવવાનું એટલે પડી જાય. તમે એટલું ઈઝી લાગે એમાં તો કેમ કે કાંઈ ગાય ઊભી છે ગાય પાસે જ જઈને ભટકાય છે. આપણે બ્રેક મારવી હોય તો લાગે. આત્મવિશ્વાસ નથી, આવડતું નથી. તમે વિચાર કરો, તમે મને કહો ને અત્યારે બરાબર તમે આ રોટલી બનો ચાલો, તમે આખી દુનિયાને આટલા ઉપદેશ આપો છો ને આટલા ભાષણ આપો છો ને તો અત્યારે અમારે જમવાનું ચાલુ છે 2 રોટલી મળી ગઈ. અમને ન આપતા તો પછી સંદીપભાઈને 2 રોટલી તમારે આપી જમાડી દો. તો મારેથી રોટલી વણવાનું બેસું ને શરમે ધર્મે કે ભાઈ હાલો આ કેમેરાવાળા બધા ઊભા છે ક્યાં જાય આપણે રોટલીમાં મેળવણ પર આપણું ફેરવવું તો પડશે. તો એ અફઘાનિસ્તાનના નકશા જેવી થાય, બહુ તો થાય જ નહીં. અને ચડે કેવી તમારે સમજી લેવાનું. આટલું વળણ કર્યું પછી તમારે ખબર પડી જાય કે કાચી જ રહેવાની હોય. તો આપણા ઘરમાં ટીવી ચાલુ હોય તો, ફોન ચાલુ હોય તો, બીજા 1000 કામ હોય તો એની વચ્ચે રોટલી કોણ નથી કરે? મમ્મીઓને કોન્ફિડન્સ નથી આવે છે.
ગોળ રોટલી વણવાનો. તો વિચાર કરો, કઈ સ્કૂલમાં તમે રોટલી ગોળવાના ક્લાસ ચાલે છે, રોટલી ગોળ કરવાના ક્લાસ ચાલે છે, કઈ સ્કૂલમાં સાયકલ ચલાવવાના ક્લાસ ચાલે છે. આ ક્યાંય કોઈ આપણને ભણાવતું નથી, છતાં આપણને આવડી જાય છે. આપણને બે પગ ઉપર ઉભા રહીને બેલેન્સ રાખવાનું કોને શીખવાડે? કે મારા પાસે ડિપ્લોમા ધારે છે કેમ બેલેન્સ રાખવું, છતાં આપણે બધા ચાલીએ છીએ ને બેલેન્સ રાખીને બે પગ ઉપર. બહુ મોટી ઉંમર થાય ત્યારે લાકડી લેવી પડે કારણ કે બેલેન્સ જાય. આ વાત તમને એટલા માટે કરું છું મિત્રો કે કોઈ પણ જગ્યાએ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ વધારવાનો એક જ સિક્રેટ રસ્તો છે, એક જ ફોર્મ્યુલા છે, એક જ મેજિક છે: પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. જેણે સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરી હશે એ ખુલ્લા હાથે પણ ચલાવી શકે છે. મને ઘણી વખત લોકો મોબાઈલમાં લેફ્ટ ટાઈપ કરતો જોઈને પૂછે કે હું આટલી ઝડપથી લેફ્ટ ટાઈપ કરો? પ્રેક્ટિસ કરો. દર અઠવાડિયે 2000 શબ્દોનો લેખ આપવાના હોય, 2 લેખ આપવાના હોય અઠવાડિયામાં. દરેક વખતે એવું બને નહીં કે હું ઘરમાં જ બેસીને શાંતિથી આમ ટેબલ ગોઠવી સંજયભાઈ જેવો સરસ ઓફિસર ટેબલ છે ગોઠવી લખતો હોઉં. એટલે હું તો મ્યુઝિયમની લાઈનમાં ઊભો હોઉં, એ બેઠો અડધો પકડો કરતો હોઉં. તો વિચાર કરી પ્રેક્ટિસ પડી ગઈ. એક હાથે હું લખી શકું છું 2200-2300 શબ્દ. પ્રેક્ટિસ. અમારા બેને બોલવાની પ્રેક્ટિસ છે, કોઈ પણ મિનિટ ઉભા કરીને બોલવાનું. કેમેરો ચાલુ કરીને બોલવા લાગે. પ્રેક્ટિસ. જે બાબતમાં તમારે મિત્રો કોન્ફિડન્સ ઘટતો હોય, ફેસ ધ ફિયર. એ ડરનો તમે મુકાબલો કરો. ફિયર અંગ્રેજી શબ્દ છે, FEAR એનો સ્પેલિંગ થાય. મોટાભાગના લોકોનો અર્થ શું કરે? ફોરગેટ એવરીથિંગ, FEAN, રન. બધું ભૂલો ને ભાગો. બરાબર? ભય લાગે એટલે ભાગો. અને અમારા જેવાનો અર્થ એવો કરે: ફેસ એવરીથિંગ, ફોરગેટ નહીં, ફેસ એવરીથિંગ. બધાનો મુકાબલો કરો એન્ડ રાઈઝ, અને ઉપર ચડો. આ ઉપર ચડવાની રીતે આત્મવિશ્વાસ વગર આવવાનું નથી. તળેટીમાં તમે ફોટો પાડો ને, પાવાગઢ જાઓ, ગિરનાર જાઓ, અંબાજી જાઓ, હિમાલય જાઓ, કોઈ પણ પર્વત જાઓ, ચોટીલા જાઓ, જે તમને અનુકૂળ આવે ત્યાં જાઓ. તમારા ગામમાં કોઈ મોટો ડુંગરો હોય તો ત્યાં જાઓ. તળેટીમાં મોબાઈલમાંથી સેલ્ફી પાડશો ને તો 2 દુકાનના પાટી આવશે, 2 ફોટા આવશે, તમારા બાજુ ડૂબાઈ છે ભાઈબંધના મોઢા આવશે. પણ શિખર ઉપર જઈને જો સેલ્ફી લેશો ને તો નદી, પહાડ, ઝરણા, આખો વિસ્તાર અડધો કવર થઈ જશે એક જ સેલ્ફી. એ જ મોબાઈલ છે, એ જ તમે છો. પણ ઉપર જશો ને તો દુનિયા મોટી થતી જશે, નીચે રહેશો ને તો દુનિયા નાની રહેશે. મારે તમારી દુનિયા ખોલવી છે. મારો તો આવો બીજો હું તો જતો રહીશ પાછો અહીંથી બોલવી. પણ તમારામાંથી કોઈ પણ 10 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે કંઈક મળે અથવા એકાદો મેસેજ કરે અને મેસેજને એમ લખે તેથી તમે આવ્યા હતા ને અમને ત્યાંથી ટકોરો મળી ગયો. હા, આ તો થાય જ આપણાથી. ન શું થાય? કેમ ન થાય? હું જે ગામમાં મોટો થયો છું એ આ પટેલ જેવું જ હતું. ગોંડલ હજી છાપવામાં આવે છે, હજી સમાચારોની હેડલાઇનમાં આવે છે જાતની માથાકૂટને કારણે. એની વચ્ચે જ થઈ ગયો દુનિયા પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું. એમાં કઈ મર્યાદા નડે છે? મહેન્દ્રસિંહ ધોની વિજેટરી કરે છે. આપણા મેચ જ દરેકમાં IPL માં કોઈ પૈસા મળી ગયા નરમને પૈસા આપે લોકો કે ટીમમાં રહેવું જોઈએ, તમારું નામ તો મોટી મોટી બ્રાન્ડિંગ થાય, એડવર્ટાઇઝમેન્ટ થાય. એ પણ એક નાના ગામનો છોકરો. તમે વિચાર કરો, કોઈ એવું માની લેવાની જરૂર નથી કે આપણું ગામ નાનું છે એટલે આપણી હેસિયત નાની છે. આપણો વિસ્તાર તો આદિવાસી મેળામાં હમણાં ગયો હતો, ડાંગ બાજુ એક મેળો હતો, ત્યાં હું બોલેલો છું કે હવે જેટલું તમે જુઓ દુનિયા આખીમાં જે કંઈ માથાકૂટ ચાલી રહી છે ને એ જોતા ખરેખર ધરતી સાથે, મૂળિયા સાથે જોડાયેલા માણસો પાસે એક દિવસ દુનિયાએ આવવું પડશે. શું ખાવું, શું પીવું એ નક્કી કરવા આવવું પડશે, કેમ જીવવું એ નક્કી કરવા આવવું પડશે. કોણ કહે છે કે પાછળ છો? હું તો એમ કહું છું આગળ છો. દુનિયામાં ફિલ્મો બને છે આ થીમ ઉપર આવતા છે કે કેવી રીતે પ્રકૃતિની સાથે જોડાયેલા લોકો છે આગળ વધી શકે. હા, નવી દુનિયા કેવી છે એની સાથે તાલ મિલાવો. પણ હમણાં તરુણભાઈ વાત કરતા હતા કે અમારા વિસ્તારની અંદર ગેસની પાઇપલાઇન આવી. છક થઈ ગયો ભાગ. ગેસની પાઇપલાઇન આપણે ગરબામાં કહીત આવે છે ઇન્દ્ર મેળવા ગઈ હતી મોડી સૈયર. પણ ઇન્દ્ર મેળવા નહીં જવા પડે તો ગેસ ઘરે ઘરે પહોંચી જાય તો શું થાય? સમય બચે.
એ સમયનું શું કરવાનું બચે તો મોબાઈલની અંદર 10 ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ નાખવાના નહીં, સ્કિલ ડેવલપ કરવાની. જો સ્કિલ ડેવલપ કરશો તો કોઈ આપણી રીલ બનાવશે, બેમાંથી બેનો ફરક સમજી લેજો. તમારે ખેલાડી થવું છે મિત્રો કે પ્રેક્ષક થવું છે? પ્રેક્ષક થશો કોકના માટે તાળી પાડતા રહી જશો, ખેલાડી થશો દુનિયા તમારા માટે તાળી પાડશે. ક્રિએટર થશો 10 લોકો તમને સલામ કરશે, બોલાવશે. કસ્ટમર થશો 10 લોકો તમને ધક્કા મારી નાખી દેશે. તમારે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં પહોંચવું છે. તમે એમ કહો કે એનો રાઈટ ટાઈમ હોય, રાઈટ પ્લેસ હોય. રાઈટ ટાઈમ રાઈટ પ્લેસ જેવું જગતમાં કંઈ હોતું જ નથી. આપણે જીવીએ છીએ એ રાઈટ ટાઈમ અને આપણે જ્યાં હોઈએ છીએ એ રાઈટ પ્લેસ. થાય ન શું થાય? કોઈ વ્યક્તિ એવી મેં જગતની અંદર જોઈ નથી કે જેને મુશ્કેલીઓનો. જય વસાવવાની ભાષા તો આપણને ન સમજાય, પણ તમને ભગવાનની ભાષા સમજાય ને તો તમે ગૂગલમાં કરી લેજો. જો આમ જોવા નથી આવો તો કોઈ હોસ્પિટલમાં હાર્ટનો કાર્ડિયોગ્રામ જોજો, હૃદયનો કાર્ડિયોગ્રામ આવો છે. ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો, પર્વત તળેટી પર્વત તળેટી પર્વત તળેટી પર્વત તળેટી. આ તો ઉપરવાળાએ તમે ઓલા ઓક્સિજનના કલરની વાત કરતા હતા ને એવી વાત છે. આ તો ભગવાનની ભાષા છે. આ કે જય વસાવડા સંજય રાવલે બનાવેલા છે એ કાર્ડિયોગ્રામ. આમ ભાષા જ નથી, ઉપરવાળાનો સંકેત છે કે જીવતા હશો ને ત્યારે બી અપ એન્ડ ડાઉન ચાલે રાખશે. સીધી લીટી તો એની થાય કે જે આ પૃથ્વી પર હોય નહીં, ઉકલી જાય. જીવતા હશો તો અપ થશે, ડાઉન થશે. શેર બજારમાં પૈસા કમાશો ખરા, ગુમાવશો ખરા. જે ગાડીમાં તમે બેસીને રોજ જતા હશો લોકો પંચરે પડશે. બરાબર? જે શરીર આપણું રોજ સરખી રીતે કામ કરે છે એથી નહીં ચાલે. શક્તિ થઈ જશે, બધી ઝાડા થઈ જશે, કંઈ પણ થાય. દુનિયા શું કરે છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. આપણે શું કરવું છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તમે વિચાર કરો, આપણે શું કરવું છે? कुछ करना है तो डट कर चल, थोड़ा दुनिया से हट कर चल. लीड पर तो सभी चलते हैं, कभी इतिहास को पलट कर चल. કંઈક કરવું હશે તો કંઈક નવું વિચારવું પડશે, નવો રસ્તો કરવો પડશે. દુનિયા આપણી નોંધ લે એના માટે આપણે પણ મજબૂત થવું પડશે. આ કવિતા બહુ સરસ છે, હિન્દીની જે તમને સંભળાવી. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाने रख. देख लक्ष्य तेरे सामने ही है, बस उसी पे अपना ठिकाना. सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर. मिलेगा तेरी मेहनत का फल, किसी और का नहीं इंतजार. કોક આવીને આપણો હાથ પકડશે, કોક આપણું ભલું કરશે, કોક આપણને પૈસા આપશે, કોક આપણને બાબુ પકડીને સમજાવશે. આવા કોઈ કોક બન્યા નથી. તમે થાવ કોકના માટે તો થાય. જે લોકો આગળ નીકળ્યા છે એ પોતાની જાતે જ મહેનત કરીને નીકળ્યા છે, જાતે જ રસ્તા કરીને નીકળ્યા છે. તમને હમણાં સાબિત કરીને ન બતાવ્યું કે મમ્મી પપ્પા ગમે એટલા માન હોય એટલે કારણે સંતાનો માન થાય, કોઈ ગેરંટી આ પૃથ્વી ઉપર નથી.